चावंड सीट पर हंगामा, कांग्रेस दफ्तर में तोड़फोड़, बैनर फाड़े गए, सीसीटीवी फुटेज जारी। लाठी की चावंड सीट पर राजनीतिक माहौल दिन ब दिन गर्माता जा रहा है। बीजेपी और कांग्रेस के बीच आरोप प्रत्यारोप का सिलसिला तेज हो गया है, जिसकी वजह से स्थानीय राजनीति में काफी चर्चा शुरू हो गई है। कांग्रेस नेता जैनीबेन थोमर ने गंभीर आरोप लगाए हैं। उनके मुताबिक साहित्यकार मायाभाई अहीर की बेटी चावंड सीट से बीजेपी उम्मीदवार के तौर पर मैदान में है, जिनके खिलाफ कांग्रेस उम्मीदवार शांतुबेन ढेर कड़ी टक्कर दे रही हैं। आरोप है कि कांग्रेस दफ्तर का उद्घाटन होने से पहले ही उसमें तोड़फोड़ की गई। ये भी आरोप लगाया गया कि दफ्तर के पास लगे पोस्टर भी फाड़ दिए गए। जैनीबेन थोमर ने इस पूरी घटना को बेहद निंदनीय बताया है। उन्होंने एक ट्वीट में लिखा कि पहले भी कांग्रेस की उम्मीदवारी वापस लेने के कई प्रयास किए गए थे, लेकिन वे सफल नहीं हो पाए। उन्होंने कहा कि उसके बाद ही ऐसी घटना सामने आई है। इसके साथ ही उन्होंने मायाभाई अहीर को संबोधित करते हुए लिखा कि वे एक ऐसे साहित्यकार हैं जिन्होंने भारतीय संस्कृति को दुनिया भर में पहचान दिलाई है, लेकिन ऐसी घटनाएं उनके परिवार और रिश्तेदारों की कथनी और करनी के बीच का फर्क दिखाती हैं। इस पूरे मामले पर चावंड समेत अमरेली जिले के राजनीतिक गलियारों में चर्चा तेज हो गई है। माहौल और भी ज्यादा राजनीतिक हो गया है, क्योंकि दोनों पार्टियों ने एक दूसरे पर आरोप प्रत्यारोप लगाना शुरू कर दिया है। हालांकि अभी ये साफ नहीं हो पाया है कि इस घटना के संबंध में आधिकारिक तौर पर क्या कार्रवाई की जा रही है और संबंधित पक्षों की ओर से क्या बयान दिया जा रहा है। रिपोर्टर फारूक बिल्किया, अमरेली। 6-6:30 बजे पोस्टर का बैनर मारेला હતા ને કાલે અમે કાર્યાલય ખોલેલું હતું સાંજે, એટલે ગામમાં અમે પોસ્ટર મારેલ છે। રાતના 12 વાગ્યા સુધીને પોસ્ટર બધા બરાબર હતા। સવારમાં અમને મારા ભત્રીએ જાણ કરી કે આપણે બેનરને પોસ્ટર ફાડી નાખેલ છે, એટલે અમે સીધી પોલીસ પાસે ફરિયાદ કરીને અરજી લખેલ છે કે અમારા પોસ્ટર કે બેનર ફાડી નાખે છે। પછી અમે પંચાયતના જે કંઈ બી 2-3 CCTV છે એમાં જોયું કે રાત્રે 2 વાગે કોઈ અજાણા શખ્સો બે આવે છે, બેનર ફાડીને પાછા જતા રહે છે। અમે પોલીસે વિડીયો આપ્યા છે પણ એમાં ક્લિયરિટી અમને આવતી નથી। અમને એવું છે કે ભાઈ જે સામે પક્ષવાળા છે, અમે એવું માનીએ છીએ કે ભાઈ કદાચ એ લોકોએ કરાવેલ છે। એ લોકોને માનવું એવું છે કે ભાઈ એ પોતે હારે છે, હારના ડરથી આવા જે કાંઈ બી સ્ટન્ટ કરે છે એવું અમને લાગે છે। અમે પોલીસે કે તમે તપાસ કરી કરો કે ભાઈ પૂરે કરેલ છે ક્યાં પક્ષ છે, કારણ કે અમારી સામે આમ ગણો તો સામે મજબૂત પક્ષ ભાજપ જ છે। અને એમને બી એવું ડર છે કે આ સીટ ઉપર અમને કોંગ્રેસ ટક્કર આપે છે, એના ડરથી આ લોકો કરાવેલ હશે, હું માનું છું। આ શું થયું છે આખી વાત કરો, શું થયું વાત કરો ને। રોજ અમને પૂછવા દબાણમાં આવી કે તમે ફોર્મ પાછું ખેંચી, રોજ બધા આવે અમને દબાવવા એમ કે ફોર્મ પાછું ખેંચી જો એમ, તમે આ લડવો ને ચૂંટણી ન લડવો એમ। એટલે ભાઈ અમને શું કામ દબાવવા આવે છે એમ કે જેને અમે પહેલાં ફોર્મ ભર્યું હતું તો એ લોકો પેથી અમે વાહેથી ફોર્મ ભર્યું છે તો અમને શું કામ દબાવે છે એમ। દરરોજ નવીને બધાને મોકલે કે લઈ લો ફોર્મ પાછું લઈ લો, ફોર્મ પાછું લઈ લો એમ કે એમ। કોણ દબાણ કરવા એ એટલે નામ ન દેવાય કોઈના એમ। એટલે કહું છું કે અમે તો જો જનતામાં ગામ માટે અમે ચૂંટણી લડવી છે, અમારે ગામનું સારું કરવું છે એટલે એમ। અમારે બીજું કાંઈ મારે કાંઈ જોતું જ નથી, આમાં કાંઈ તોડફોડ કરી તોડફોડ કર્યું ને, પોસ્ટર તોડી નાખ્યા। ઈ કોને તોડી એટલે એ તો કોઈને તોડ્યા ફોડાય તો પોલીસને તપાસ કરવાનો ને, અમને થોડું ખબર હોય એમ। ઓકે, હવે ભાઈ શું છે વિગત ગયો ને। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જ્યારથી જાહેર થઈ અને ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીના જે કારસાઓ સામે આવ્યા કે ઉમેદવારી પત્ર ન ભરો, અને ઉમેદવારી પત્ર જો કોંગ્રેસ પક્ષમાંથી ભર્યું હોય તો એને કેટલા ભાવમાં ખરીદવા, કયા દબાણથી એને બેસાડવા, આ પ્રકારના કૃત્યો ગઈકાલે બપોરે 3 વાગ્યા સુધી, કારણ કે ગઈકાલે 3 વાગ્યા સુધી ઉમેદવારી પત્ર પાછું ખેંચાવાનો આખરી સમય હતો, ત્યાં સુધી એમને જેટલા બનતા જે પણ સ્તરે જઈને નિમ્નથી અતિ નિમ્ન સ્તરે જઈને પ્રયત્નો કર્યા। એવી જ ઘટના લાઠી તાલુકાના ચાવંડ સીટના અમારા ઉમેદવાર શાંતુબેન ઢેર સાથે એ જ પ્રકારે દબાણની રાજનીતિ અપનાવવાનો પ્રયાસ કર્યો। આ સીટ ઉપર લોકપ્રિય સાહિત્યકાર માયાભાઈ આહિરના દીકરી લડી રહ્યા છે, સામે અમારા શાંતુબેન ઢેર લડી રહ્યા છે કોંગ્રેસ પક્ષમાંથી। માયાભાઈ આહિરના દીકરી હોવાના નાતે એમના ઉપર સામાજિક દબાણ પણ એટલું આવ્યું કે તમે ઉમેદવારી પત્ર ખેંચી લો, સામે આતાની દીકરી છે। હું એવું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે જો તમે લડવા ઉતરો છો તો તમને લડવાનો ડર શેનો છે?
અને જો ડર છે તો પછી લડવા શેના માટે ઉતરો છો? એટલે આજે સ્પષ્ટ રીતના ભારતીય જનતા પાર્ટીનું જે દમનકારી નીતિ અને શાસન છે એ સામે આવ્યું છે. આજે ઉમેદવારની કાર્યાલયનું ઓપનિંગની અમે તૈયારી કરતા હતા ત્યારે ગઈકાલે ચાવંડમાં લાગેલા બેનરો સાથે તોડફોડ કરવામાં આવી. કયા આધારે હું કહી રહી છું? એ આધારે કહી રહી છું કે જે પ્રમાણે એમને દબાણ કરવા એવા ઉમેદવારી પત્ર ખેંચવા માટે એ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હતા. નહીં માનતા આ ઘટના થઈ છે. એટલે સ્પષ્ટ રીતના સાબિત થાય છે કે આ બીજા કોઈનું કૃત્ય નહીં, પણ સામેના ઉમેદવારને ડર છે કે જો માયાભાઈની દીકરી અહીંયા એમની હાર થશે અને નિશ્ચિત થવાની જ છે, થશે તો કયા મોઢે અમે જઈશું? એટલે એ ડર આજે આવી રીતના સામે આવ્યો છે. પણ આપના માધ્યમથી કહેવા માગું છું કે મેદાનમાં નીકળ્યા છો, લડવા નીકળ્યા છો તો ઇજ્જતથી અને લોકશાહીની ઢબે લડો, તો હું માનું છું કે ચૂંટણીને સાચા રંગમાં લડી કહેવાય.